હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેમજ ચટપટું કંઈક ખાવાનું મન થાય અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી ઝટપટ બનાવી શકાય તેવી રેસીપી, એ પણ એકદમ સિમ્પલ રીતથી મિની બ્રેડ પકોડા. તો ચાલો બનાવીએ. સુપર ટેસ્ટી અને ક્રિસ્પી મિની બ્રેડ પકોડા બનાવવા માટે આપણે 1 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લઈશું, પિંચ જેટલી હળદર, સહેજ પિંચ જેટલું લાલ મરચું પાવડર, પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલી કસૂરી મેથી, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો અજમો. હવે આપણે બધું સાથે મિક્સ કરી દઈશું અને હવે આમાં આપણે જરૂર પ્રમાણે પાણી મિક્સ કરતા જશું અને આપણે આનું સેમી લિક્વિડ રહે તેવું બેટર તૈયાર કરી લઈએ. જે રીતે આપણે બટેકાવાળા માટેનું આઉટ લેયરનું બેટર તૈયાર કરીએ છીએ તેવું સેમી લિક્વિડ બેટર બનાવીશું. તો એક પણ લમ્સ ન રહે તે સેમી લિક્વિડ જેવું આપણે સરસ બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે આ બેટરને સાઈડ પર રાખીશું અને બ્રેડ પકોડા માટેની એકદમ ટેસ્ટી ચટપટી ચટણી તૈયાર કરી લઈએ. ચટણી બનાવવા માટે આપણે ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં થોડા લીલા ધાણા લઈશું. ધાણા આપણે ડાળખી સહિત જ લઈશું. ચટણીમાં તીખાશ લાવવા માટે મેં અત્યારે 2 પ્રકારના મરચાંનો ઉપયોગ કર્યો છે. સહેજ તીખા હોય તેવા મરચાં અને એકદમ મોળા મરચાં મળે છે તે બંને લીધા છે. તમે કોઈ પણ એક મરચાંનો ઉપયોગ કરીને પણ આ ચટણી બનાવી શકો છો. ચટણીમાં થિકનેસ લાવવા માટે આપણે 1 ચમચી જેટલી ઝીણી સેવ લઈશું. સેવની જગ્યાએ તમે જે શેકેલા દાળિયા મળે છે તેની દાળ પણ લઈ શકો છો. એક નાનો ટુકડો આદુનો, અડધી ચમચી જેટલું આખું જીરું, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, 1 લીંબુનો રસ. ચટણી આપણી સરસ રીતે પીસાઈ જાય એ માટે આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. હવે આપણે આ બધા જ મસાલાને એકદમ ઝીણું પેસ્ટની જેમ ક્રશ કરી લઈએ. ચટણીને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે અને ચટણીને આપણે આટલી થીક જ રાખીશું. હવે આપણે બ્રેડ પકોડા માટેનો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર કરીશું. એ માટે આપણે પેનને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને પણ આપણે સાથે ગરમ થવા દઈએ. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલા આખા ધાણા અને જીરું બંને મિક્સ 1 ચમચી જેટલું લઈશું. તેને આપણે તેલમાં સાથે સાંતળી લઈએ. બંને તેલમાં સરસ રીતે સંતરાઈ ગયું છે તેમાં આપણે પિંચ જેટલી હિંગ નાખીશું અને તેની સાથે આપણે 1 મોટી ચમચી જેટલા તીખા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે તે નાખીશું. આદુ મરચાંની પેસ્ટને આપણે આમાં સારી રીતે સાંતળી લઈએ જેથી તેમાં જે સહેજ કચાશ હોય તે નીકળી જાય. પેસ્ટ સરસ રીતે સંતરાઈ ગઈ છે. તેમાં બાકીના મસાલા કરીશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અત્યારે આપણે 2 નંગ જેટલા બાફેલા બટેકાને હાથેથી મેશ કરીને લીધા છે તે નાખીશું. તેની સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આ બધું જ આપણે સાથે મિક્સ કરી દઈએ. બધા જ મસાલા બટેકામાં સાથે મિક્સ થઈ જાય તે આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જેથી આપણા મસાલા છે તે બળી ન જાય. તો આપણો બ્રેડ પકોડામાં ભરવા માટેનો મસાલો સરસ રીતે ટેસ્ટી અને ચટપટો તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મસાલાને આપણે સહેજ ઠંડો થવા દઈશું. હવે આપણે બ્રેડ પકોડા બનાવીશું. એ માટે મેં જે અત્યારે સાદી વ્હાઈટ બ્રેડ મળે છે તે લીધી છે અને તેની આપણે જે ફરતી કિનારી હોય છે તે કટ કરી લીધી છે. તેની ઉપર હવે જે 2 સ્લાઇસ લીધી છે તેમાં 1 સ્લાઇસ પર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે તે મૂકીશું. ગ્રીન ચટણીને બ્રેડ ઉપર આપણે સાથે લગાવી લઈએ. ગ્રીન ચટણી આપણે સહેજ તીખી બનાવી છે એટલે આનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગશે. અને જે બીજી બ્રેડ છે તેની ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું જેથી જ્યારે પણ આપણે આ બ્રેડ પકોડા ખાઈએ તો એકદમ ટેસ્ટી અને ટેંગી ટેસ્ટ આવે. પરંતુ જો તમારે બંને સ્લાઇસ પર ગ્રીન ચટણી લગાવી હોય તો લગાવી શકો છો. બ્રેડ ઉપર ચટણી અને સોસ લગાઈ જાય પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે મૂકીશું. બટેકાના મિશ્રણનો જે આપણે ચટપટો મસાલો તૈયાર કર્યો છે તે બ્રેડની સ્લાઇસ પર સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું.
અત્યારે મેં જે વ્હાઈટ બ્રેડ આવે છે તે લીધી છે, તેની જગ્યાએ તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો। તો આપણે એક બ્રેડ પર મસાલો સરસ રીતે લગાવી દીધો છે। હવે જે આપણે બીજી બ્રેડ છે તેને એની ઉપર આવી રીતે મૂકી દઈશું અને સહેજ હાથેથી પ્રેસ કરી લઈશું। અત્યારે આપણે મિની બ્રેડ પકોડા બનાવીએ છીએ, એટલે હવે આપણે આને કટ કરી લઈશું। આ પકોડાને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીશું। આપણે જોશું એકદમ સરસ રીતે એનો શેપ આવે છે। તો બીજી બ્રેડમાંથી પણ આપણે આવી મિની પકોડા તૈયાર કરી લઈએ। બધા જ આપણે બ્રેડને મસાલો લગાવીને સરસ રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું। હવે આપણે જે પકોડાને તળવા માટે બેટર બનાવ્યું હતું તે ચણાના લોટના બેટરમાં આપણે સહેજ અડધી ચમચી જેટલો ઈનો નાખીશું અને તેમાં 1 ચમચી જેટલું પાણી નાખીને ઈનોને આપણે બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો। ઈનોને આપણે સાથે મિક્સ કરી દઈએ અને હવે આપણે તેલ ગરમ થાય છે તેમાં આ મિની બ્રેડ પકોડાની સાથે તળી લઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે જે આપણે બેટર બનાવ્યું છે તેમાં જે આપણે મિની પકોડા બનાવ્યા છે તેને આપણે સરસ રીતે ડીપ કરીશું અને વધારાનું જે બેટર હોય તે કાઢી લેશું અને ગરમ તેલમાં આપણે પકોડાને મૂકીશું। તો બધા જ પકોડાને હવે આવી રીતે ડીપ ફ્રાય કરીશું। ગેસની ફ્લેમ આપણે બને ત્યાં સુધી મીડિયમ જ રાખીશું। એકાદ મિનિટ જેવું થાય પછી ઝારાની મદદથી આપણે પલટાવી લઈએ અને બધા જ પકોડા જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આને સારી રીતે તળી લેશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જેથી તે સરસ રીતે ઉપરથી ક્રિસ્પી તળાઈ જાય। લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પકોડા સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગયા છે। તો બધા જ પકોડાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને જે બીજા પકોડા છે તેને પણ આપણે આવી રીતે તળી લઈએ। તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી, ચટપટા અને ગરમા ગરમ બધાને ખાવાની મજા પડે તેવા મિની બ્રેડ પકોડા। આ બ્રેડ પકોડાને મેં અત્યારે ખજૂર આંબલીની સ્વીટ ચટણી અને જે આપણે બનાવેલી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે। આ પકોડા તમે ચા સાથે પણ લઈ શકો છો। બનાવવામાં જેટલા સિમ્પલ છે ખાવામાં એટલા ટેસ્ટી બને છે અને વરસતા વરસાદમાં જો આવા પકોડા મળી જાય ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડી જાય। અને જો તમને આ મિની બ્રેડ પકોડા બનાવવાની રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।